આહ, આહ, આહ. શું થાય હે? આહ. એ બોલ તો ખરા, કઈ પનમાં આવે? અરે તું મને પૂછ માં, મને હે ને ફૂલ ખીચડે હે ને મારો મગજ ઠેકાણે નથી. હા તો મગજ ઠેકાણે આવે ત્યારે કીજે, મારે તારું કઈ કામ નથી. અરે આ છરી હે ને ઈ આરતીબેન આવે ને એટલે સીધી પોરવી દેવી હે, મારી નાખું. હવે આનાથી શાક નથી સુધારાતું, ઈ લાખીએ. તો આરતીબેન ને હે ને ચેકા મારી દો, પણ આ તો હે ને મૂકવું નહીં. હવે આરતીબેન નું શરીર જોયું, એક હાથ ભેગી તને ક્યાંની ક્યાં ફગવી દેહે, ગોઈતી નહીં જડ. છાની મુની બેહ ને હું વાત થઈ મને કે. અરે બેન, હું હે ને બટુક ભજન માં ખાવા ગઈ તી ને, તો આરતીબેન હે ને બીજી બાયું ને વાતું કરતા તા, આપડી ખરાબ વાતું કરતા તા. ખરાબ વાતું શું કરતા તા? તારી જ વાતું કરતા તા. એમ કેતા તા કે ભૂમિબેન તો બહુ લોભિયા હે, અને મારે એમ કેતા તા કે ગમે અહીંયા ખાવાનું હોય આ તો પોગી જ જાય. પણ ઈ તો સાચી જ વાત છે ને, હવે એમાં ક્યાં બાંધવાનું જ છે. અરે બેન, તને ખબર નથી, પપ્પાની વાતું કરતા તા. હે? આરતીબેન માં આટલી હિંમત કે પપ્પાનું નામ લીધું? હા તો ઈ તો મેન વાત છે. તો તું મને જટ કે પપ્પાનું શું કેતા તા? અરે બેન, મારે તને કેમ કેવું, તને કેમ બોલવું. હવે કેને નકર તને હું ઢીબી નાખી. અરે બેન, આરતીબેન એમ કેતા તા કે પપ્પાનું જસુમાસી નું બેયનું લફરું હાલે હે. પપ્પા જસુમાસી ને પ્રેમ કરે હે. બોલ, એમ પપ્પાની વાતું કરતા તા. પપ્પાએ પણ પ્રેમ કર્યો, સુમાસીને કર્યો. મમ્મી નું કઈ કેતા તા? અરે મમ્મી નું કેતો તી જાડીને ન્યા પાડી દઉં હું. આરતીબેન હે ને પપ્પાનું નામ લઈને બહુ ખોટું કર્યું હે હો. હવે એને કોઈ ન બચાવી હગે. મારા બાપ ઉપર આંગળી ચીંધી, હવે તો એની આંગળી કાપીને એના હાથમાં જ દઈ દઉં. ઈ મને ઓળખતા નથી હજી. પણ ખાલી આંગળી જ કાપવી હે. હવે એને તો હે ને ઉભે ઉભા વેતરી નાખવા હે. તો અંદર ઘરમાંથી હું તલવાર લઈ આવું. પણ ઈ તો કેદીની કટાઈ ગઈ. પપ્પા એ પણ ઘરમાં એકે હારા હથિયાર નો રાખ્યા. પણ એને હે ને આપણા ગરમ સ્વભાવની ખબર હોય એટલે. તો હવે બેન એક કામ કરીએ, હું હે ને લાકડી લઈ લઉં, તું કુવાડો લઈ લે, જાય આરતીબેન ના ઘરે. હવે તું શાંતિ રાખ, એમ આરતીબેન ના ઘરે ન જવાય. અને આરતીબેન ને એ બે માણાના શરીર કેવા હે, ક્યાંક આપણે માર્યા હોય તો? તો એક તો આપડી આગળ હથિયારે નથી, યા લાચાર હયે. આરતીબેન ને ખબર હે તું સાંભળી ગઈ એની વાતું ઈ? અરે બેન, પેલા તો એને ખબર નહોતી એટલે તટલી વાતું કરી, પણ એનું મારે જેવું ધ્યાન પડ્યું ને એવા ચૂપ થઈ ગયા. હવે કાઈ આપણા ઘરે આવે નહીં, ફાટે ને આપણાથી તો. હા, આપણે તો ખબર જ છે એને, આપણી લતામાં કેટલો આપણો હોકાટો બોલે. આમ તું સાઈડમાં વઈ આવ, મને વાત કરવા દે. તમે બે પેલા હે ને ઠંડુ પી લ્યો. અમારે તમારું ઠંડુ નથી પીવું ને તમે એમ કયો કે અમારી કેમ વાતું કરતા તા? આમાં હવા વઈ જાહે. ગેસ હોય. મને એમ થયું કે તું બે બેનું બિચારી ખાટલે બેઠી હોય છે એ આવી ગરમી, એટલે હું તમારા હાટું ઠંડુ લઈ આવી. લ્યો ને પેલા પી લ્યો ને. પણ તમે ઈ કયો અમારી વાતું કેમ કરતા તા? અરે ભૂમિબેન, હું તમને નિરાતે વાત કરી. હું તાવડ હે પેલા ઠંડુ પી લ્યો ને પછી આ ભાગ ખાજો. હું તમને કહું કે તમારે મેનેજરની પોસ્ટમાં રહેવું? એ આરતીબેન, અને તમારે મેકઅપ આર્ટિસ્ટની પોસ્ટમાં રહેવું? પગાર કેટલો હોય? તમારો 50,000 ને તમારી બેનનો 40,000. હે એવું હોય? હા તો પણ કઈ જગ્યાએ? અહીંયા આપણે નજીકમાં જ તે જામનગર રિલાયન્સમાં. હે? હા તો હારું કેવાય. મમ્મી બેન, મુકા કાકાને હે ને તાત્કાલિકમાં બે હોશિયાર છોકરીઓની જરૂરત છે. એટલે મેં કીધું મારે ધ્યાનમાં તો આપણા આખા ગુજરાતમાં તમારી બે બેનું કરતા હોશિયાર કોણ હે? નો. એટલે મેં તમને બેયને કીધું જો તમારે રહેવું હોય તો. પણ આરતીબેન, અમે બે બેનું તો ભણેલ્યું નથી તો અમને થોડું આવડે. પણ ભૂમિબેન, મેનેજરની પોસ્ટમાં હે ને તમારે બધાયની દેખરેખ જ કરવાની હોય ને.
અને તમારે નીતા કાકીનો મેકઅપ કરવાનો. હા તો એમાં કઈ બર્તનની જરૂર ના પડે હો. તો પછી હા ઈ વાત સાચી છે. તો ભલે ને મેનેજરની પોસ્ટમાં મને રાખે તો મને કાંઈ વાંધો નથી. અને હું મેકઅપ કરવામાં રહી જાઉં કા બેન? આ તો રહી જ જવાનું હોય ને. તો ખરી અવડી મોટી રિલાયન્સ કંપની અને એમાં આવડો મોટો પગાર. હા તો અને ભૂમિબેન આ તો સ્ટાર્ટિંગ પગાર હે. ધીમે ધીમે તો તમારો પગાર કેટલોય વધશે. લાખ રૂપિયા થઈ જાહે કા બેન? હા હોય તો થઈ જાય એટલે. હા ઈ વાત સાચી છે. તો ભૂમિબેન તમને આ પોસ્ટ ને બધું ગમ્યું ને મેનેજરનું? તો હા કહી દઉં ને? હા આજ પાડવાની હોય ને. આરતીબેન એક કામ કરો ને અત્યારે જ ફોન કરી દ્યો ને. અરે ભૂમિબેન તમે થોડીક નિરાત તો રાખો. આટલી ઉતાવળ ના કરવાની હોય. તમે પેલા તમારા પપ્પાને પૂછી લ્યો, બધી વાત કરી લ્યો, પછી આ પડાય ને. પણ આરતીબેન મારા પપ્પા તો હા જ પાડે. હા તો આરતીબેન મારા પપ્પા ધરાડું નાખતા જ હોય કે કામ કરો કા બેન? અરે ભૂમિબેન તમે મને કહેતા હતા ને કે હું તમારી બધે વાતો કરતી હતી. અરે હું તમારા બધે વખાણ કરતી હતી. મેં તો તમારા પપ્પાનો સ્વભાવ એવો સારો અને તમારા પપ્પા લાગણી વાળાય કેવા અને એવા પ્રેમાળ. કા વધેતા બેન? હા ઈ તો ભલે ને વાતું કરી. હા એમાં હું આરતીબેન ઈ તો આડોશ પાડોશમાં વાતું તો થાતી હોય ને એમાં કાંઈ નવી નથી. હા અરે ભૂમિબેન મારે તો ઘરમાં કામે એટલું હજી બાકી પડ્યું હે. અને મુકા કાકાનો ફોન આવીએ ને ભૂમિબેન તો હું એને હે ને હરખી તમારી વાત કરી દઈ કે હે ને આ મારી બે બેનું જ છે અને એને બહુ કાંઈ કામ આપતા નહીં અને હરખું સમજાવજો ને બહુ કામનું તમને લોડ નહીં દે. હા ઈ વાત સાચી છે. અને ભૂમિબેન હું હે ને તમને થોડીક મારી ભલામણ કરી દઈ એટલે તમારે પછી કાંઈ ઉપાધિ નહીં. યસ તો આરતીબેન તમારે વધારે કામ છે તો હું આવું. હા તમે આવો ને તો મારે બહુ સારું હો. ટેકો થઈ જાય. હા તો બેન તો આરતીબેન ને કામ કરાવવા જા અને આરતીબેન હે ને ઘરે હું રાંધી નાખી તમે બધા ખાવા વહી આવજો અહીંયા. પણ ભૂમિબેન તમે પછી બિચારા આવું કેટલું કરો. અરે આરતીબેન તમે અમારા હાટું એટલું કરો હો તો અમે થોડુંક તો કરીએ ને હવે. હા હારું તો આરતીબેન નોકરી તો પાકી થઈ જાય ને? રિલાયન્સ વાળાનો ફોન આવે એટલે તમારી નોકરી પાકી. હાલો તો હવે. હાલો તો મારે રાંધવાનું છે હું રાંધી આવું. હા તું આરતીબેન ને કામ કરાવવા જા. હા હાલો વધેતા બેન તમે. આ બે બેનું ને ખાલી થોડાક પંપ ની જરૂર હોય બાકી કાંઈ ન કરી શકે.